વિજયભાઈ હા બોલો હાડો. શેમ્પુ હાલ દો હેડો 10 કિલો આપણે ક્લિનિક પ્લસ. શેમ્પુ ના લ્યો. પછી સંતૂર સાબુ એક સંતૂર સાબુ કપડો ધોવાનો એક સાબુ 10 વાળો. 10 વાળો ને? હા 5 વાળો પતી ગયો હો. પછી એક ગાંઠિયા આલજો, આલુ સેવ આલજો. ગોઠિયા આલુ છે બહાર નહીં? બહાર નહીં નહીં લાવો ને મહી ગોઠિયા લ્યો. આ બે તોડેલા પડે. લાવ બે છોકરા તો મસાલા જેવું આમ હોય. સારું લ્યો. હવે આપણે આપણા ખાતામાં લખી દો હેડો. દીપકભાઈ શું યાર તમે? શું થયું ભાઈ? તમે લખાઈને મારા ચોપડા ભરાઈ દીધા યાર. કઈક હાલવાનું વિચારો ને યાર. આ 2025 આખું પતી ગયું, 2026 ચાલુ થયું. આ નવા દાડા કહેવાય. એટલે ભાઈ પગાર તો થવા દે. પણ એ વાત સાચી, પણ યાર તમે કઈક થોડુંક હાલવાનું રાખો ને. જે હોય ત્યારે આ કેટલા તમારે 30,000 રૂપિયા બાકી થઈ ગયા. જો એક વાત, આ કંપની વાળા હે ને 5 મહિનાની પગાર જ નહીં કરે. શું વાત કરે? પણ એ વાત સાચી, પણ મારે આ દુકાનમાં લાઈન ચલાવવાનું હોય. તમારે એ નહીં ખબર યાર. એટલે પણ મારે હોવા જોઈએ ને યાર આપવા માટે. પણ હા હું શું કહું, 30,000 રૂપિયા થઈ ગયા તમારા. ભાઈ કાલો તો આવ તમારા જેવા તો મારા જોડે કેટલાય ગ્રાહક છે. આખા 5 થી 7 જણા છે. તો મારા તારી 15 ગણો 2 લાખ રૂપિયા મારા એવામાં જ જઈ ગયા. કઈ હું તમને એમ કહેવા માંગુ કે તમે કઈક હાલો ને તો આ દુકાનની અંદર હું માલ સામાન ભરું. કઈક વિચારો મારી ગયા. એટલે પણ અત્યારે તો હાલો, અત્યારે છેની બાજુ પગાર આવે તો હાલી. એટલે અત્યારે તો આ લઈ જાઓ. પણ મારો કહેવાનો મતલબ તમને એમ જ છે કે આપી દઈશ ભાઈ. હું નાહી જાઉં નાહી નહીં જવાના. જો દાદાગીરી ના કરશો. નાહી જવાનો હું. અમે આલ્યું છે પૈસા લેવાના, મફત નહીં લેવાના. જો હોબરો એટલે મારે નહીં જોતું ભાઈ મફત થયું. મારે પૈસા હાલવાના છે. હા તો એનો વધો નહીં. તમે આ લઈ જાઓ સામાન બરાબર. હું તમને જબલું આલું હું. ઉભા રહો. જબલું મળતું નહીં અત્યારે લખી દો. સારું એ તો વધો નહીં. 10 તારીખે માં પગાર થશે એટલે તમારા પૈસા આવી જશે. બરોબર. મને આવા બધા નોમો જોઈએ સારું. મને ચક્કર આવા આવે તો આ બાકી નોમું જોઈએ. દુકાન લાકા બંધ કરવી પછી વેલા મોડા. એટલે ભાઈ દુકાન ચલાવતા હોય નોમું થાય. હવે એ વાત સાચી. થોડુંક તો સારું ખેલવું પડે આપણે. મારી વાત સાંભળો. તમે એમ નહીં કેતો આ 30,000 તમારા થયા ને, તમે ખાલી દર મહિને મને 50 રૂપિયા લેવા આવો ને, એટલે ખાલી 1000 કે 50 રૂપિયા હાલો ને, તો આટલું બધું દેવું તમારે થાય નહીં. એટલે તમને એવું ના લાગે કે મારું બહુ દેવું થઈ ગયું. વાત ને સમજ્યા તમે? વાત તો ભાઈ સાચી છે. હા તારા સામાન તો લઈ જાઓ બરાબર. સારું હેડો હું જમા કરાવી દઈશ 10 તારીખે પગાર થાય એટલે. બરોબર. બધાય નહીં કેતો પણ થોડા કઈ ખાલી જમા કરા આપી દેવાના યાર. સારું લે હાડો. જય માતાજી. જય માતાજી.